તો હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મજામાં હશો તમે બધા. તો આપણે આજે સાડી ફોલ લગાવી દીધો છે, જોઈ શકો છો. આ સાડીને ફોલ આટલે ઇંચ 1 ઇંચ ને 2-3 આંગળી છોડીને ફોલ લગાવવાનો જોઈ શકો છો. સરસ મજાની સાડી છે. તો હવે આ ફોલને આપણે ટાંકા કેવી રીતના લેવા, અમે કેવી રીતના લઈએ છીએ એ હું તમને આજે દેખાડવાનો છું. તો થોડી વ્હાઇટ પર્પલમાં સાડી છે, એટલી બધી પેલી બહુ પર્પલ બી નહીં, એટલે અમે તો જોઈ શકો આપણી પાસે સોય અને એ દોરો જોઈએ તો આપણે લઈ લઈએ. અને કેવી રીતના ટાંકા લેવાના છે એ હું તમને દેખાડી દેમ. તો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. થોડું અંધારું પડી રહ્યું છે કેમ કે સાંજ પડી ગઈ છે, પણ મને એમ થયું કે ચાલો હું તમને આજે ફોલના જો પોળવાઈ ગયું છે સોય સરસ મજાની, તો આવી રીતના આપણે એને 2 મીટર જેટલો દોરો પોવવો જોઈએ. ડબલ દોરામાં, સિંગલ દોરામાં બી કરી શકાય, પણ ડબલ દોરો હોય તો વધારે સારું. તો જોઈ શકો આમ કરીને ગાંઠ મારી દેવાની, જોઈ શકો છો. હું ફરી એક વખત બતાવું, ગાંઠ તોડ નાખું છું. આ રીતના થઈ જાય ને તો સરસ આ રીતના મસ્ત ગાંઠ બની જાય. અને આ બધો દોરો આ રીતના કરી નાખવાનો છે. અને આવી એક થાળીની જરૂર પડે. થાળી પર ફોલ લગાવવા માટે મેં સ્પેશિયલ આ થાળી ઘણી વખત પડીને ચીબાઈઓ ગયેલી છે, તો કંઈ વાંધો નહીં. આ રીતના મૂકવાનું. સાડીને થોડી ખોલી નાખીએ આપણે, તો તમે જોઈ શકો છો ઘણો બધો લાંબો ફોલ હોય. વજનવાળું મૂકવાનું એટલે મેં તમને દેખાડું છે એટલે અહીંયા મૂક્યું છે. તો આવો ફોલ છે ને હંમેશા સ્ટ્રેટ જ રહેવો જોઈએ. સ્ટ્રેટ આપણે લગાવવા માટે સ્ટ્રેટ જ ફોલ એમ રાખવાનું, કોઈ જગ્યાએ ક્રીઝ નહીં આવવી જોઈએ. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. પહેલાં એક વખત લઈને બધો દોરો કાઢી નાખવાનો છે અને અહીંયા સરસ મજાની એક ગાંઠ લઈ લેવાની છે. તો જોઈ શકો છો આ રીતના આમ કરીને આપણે એક વખત ગાંઠ લઈ લેવાની છે. આ થોડું પેશન્સ, શું કે શાંતિ રાખવી પડે. બહુ એવું નહીં કે મશીન છે તો ફટાફટ આપણે ચલવી દેવાય. તો ચાલો હવે હું તમને દેખાડું. તો આ રીતના નીચે નાનો ટાંકો લેવાનો છે, હાવ નાનો ટાંકો, એમ મતલબ પાછળ બહુ દેખાવા દેવાનું જ નથી. આ રીતના કરીને નાનો નાનો ટાંકો જો એમ ગોચીએ ને, અને ઇક્વલ ટાંકા પ્રયત્ન કરવાનો કે ઇક્વલ આવવા જોઈએ, સેમ ટુ સેમ. બસ આપણું એવું જોઈએ કે એક ટાંકો લીધો તો એવો સેમ જ એટલી હાઇટમાં લેવાનો, જેટલો રાખ્યો એટલો જ લેવાનો. અને જ્યાં ગોચીએ છે ત્યાં નાનું ટપકું જેટલું જ આર પાર કરીને લઈ લેવાનું છે. એવી રીતના સેમ ટુ સેમ અહીં સુધીનું લઈ લેવાનું છે, અને પછી આપણે સ્ટ્રેટ જવા દેવાનું છે. તો જ્યાં ગોચે છે ત્યાં થોડુંક જ લેવાનું, પછી આખો દોરો આ ખેંચી લેવાનો અને આટલું સિવાય જાય. એવું સમજો કે પેલા ગોદરા પણ નહીં સીવતા, પણ તેમાં બહુ મોટા ટાંકા આવે. આ ફોલ લગાવી એટલે એકદમ હાવ નાના ટાંકા લેવાના છે આપણે. અને દોરો ગૂંચવાય નહીં એટલે આવી રીતના થોડું એકી હાથે કરીને નથી કરવાનું. દોરો ગૂંચવાવો નહીં, એક વખત ગૂંચવાય ને તો પછી આખું જ આપણે પ્રોબ્લેમ થઈ જાય. એટલે દોરાને ગૂંચવાવા નહીં દેવાનું. અને જો આ રીતના ફિનિશિંગથી થઈ જાય, હું પાછળ બતાડું તમને. તો જુઓ પાછળ બહુ નથી દેખાતું. આ ટાંકો હજુ પણ નાનો લેવાનો, પણ ચાલશે, આટલું ઇનફ છે. અને અહીંયાથી પણ કંઈક વજનવાળું મૂકવાનું. આ તો મેં મશીન પર ગોઠવેલું છે એટલે મેં નાના નાના ટાંકા લેવાના, બહુ મોટો લેવાની જરૂર નહીં. मैं चली देखो प्यार के गले, मुझे रोके ना कोई. मैं चली नन्ना मेरी चाह. કોઈ પ્યાર કા લૂટેરા. તો જોઈ શકો છો આવી રીતના ટાંકા લેવાના આપણે, અને આખો ફોલ આવી રીતના લગાવવાનો છે. કમસે કમ ફોલ એમ જોવા જાય તો 5 મિનિટ થાય, બહુ એટલી વાર નહીં લાગે. પણ જ્યારે આવું બતાવવાનું હોય, શીખવાડવાનું હોય ત્યારે ખરેખર એમ વાર લાગી જાય.
શીખવાડતા હોય તો ખાસ કરીને વાર લાગે, તો જોઈ શકો. બાકી તો ફટાફટ એમ સોય આપણી જતી જ હોય છે. આવી રીતના તમારે થોડા ટાંકા બબે ટાંકા લઈને પણ તમે ઇઝી કરી શકો છો. ઇક્વલ ટાંકો રાખવાનો પ્રયત્ન કરવાનો કે થોડો સરખું દેખાય. પછી સાડીને આગળ લેતું જવાનું અને થાળી તો ત્યાં જ રાખવાની. ખાલી સાડી થઈ જાય એટલે સાડીને એમ હટાવવાની આપણે. એ તો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે. કોઈ વખત તો થાળી બી થોડી ઘણી હટાવી હોય, થોડોક પેસ હોય તો તમે હટાવી પણ શકો. ધારો કે અહીં લગીનું મારે વધારે પેસ છે તો હું થાળી પેલી સાઈડથી પણ લઈને આ કામ કન્ટિન્યુ પણ કરી શકું છું. આ ધાર બહુ જાડી આવે, થોડું તમે નીચેથી લેશો ને, અહીંયા થોડું જાડું આવે છે આ ધાર. વધારે મજબૂત જોઈતું હોય તો આની પર જ લેવાનું, ને તમારે થોડું ચાલી જતું હોય તો થોડું નીચેથી લેશો ને તો વધારે ફાસ્ટ થઈ જશે. એમ જોઈ શકો છો. આટલું થયા કરે સાડીને ફોલ સ્ટીચ, અને એટલું પાછળ એમ હટાવવાનું. આમ ખબર નહીં કેટલું વિડીયો લાંબુ થયું. જો પાછો ફરી એક વખત બતાવ્યું, પછી હું આખું કમ્પ્લીટ કરીને તમને ફોલ બતાવી દેવા. આ રીતના તમે બહુ મોટો ટાંકો નહીં લેવાનો, ઘોચે ને ત્યાં થોડો જ ટાંકો હોવો જોઈએ. આ રીતના આનો બ્લાઉઝ બી તમને હું દેખાડી દેવા. બહુ જોરદાર બ્લાઉઝનું પાછળનું ફ્લાવર ને એવું મેં બનાવેલું છે. તે દિવસે બી આઈ થિંક સાડી તો બતાવેલી મેં તમને, પણ બહુ સાડીઓ તો મેં નથી બતાડતો. હજુ તો ઘણો બધો ફોલ છે. આઈ થિંક 1 મીટર ઉપર હશે હજુ ફોલ. આવી રીતના ટાંકા લેવાના છે. હજુ પણ આનાથી નાના લેવાય તો નાના પણ લેવાના. અહીં બહુ આખું હોવું જ જોઈએ. કોઈ જગ્યાએ ટાંકો નહીં છૂટી જાય એનું ધ્યાન રાખવાનું. આ રીતના કરીને જોઈ શકો. આ રીતના સરસ ઇક્વલ ટાંકા વધારે હોય ને તો સાડીનું એમ દેખાવ પણ ફોલ જોઈએ ને તો એમ ફોલ પણ લાગે કે ના કોઈએ જોરદાર ટાંકા લીધા છે એમ. બાકી બહુ મોટા કરીને મેં એક જગ્યાએ સાડી ફોલ સ્ટીચ કરવા આપતો હતો, એ લોકો અહીંથી ટાંકો લઈને અહીંયા આટલે એવો મોટા ટાંકા લઈને મને સાડી કરીને આપતા હતા. પછી થોડાક ટાઈમ ચલાવ્યું, પણ મેં કીધું કે ભાઈ મારે આનાથી અડધા ટાંકા જોઈએ, આટલા લોંગ ટાંકા નહીં જોઈએ, કેમ કે સાડીના હાકડામાં ભેરવાઈને ફોલ નીકળી જતો છે. એ લોકો નહીં માન્યા, બસ એવું જ કન્ટિન્યુ રાખ્યું. પછી મેં સાડી આપવાનું બંધ કરી દીધું. તારનો મેં સાડી નથી આપતો. હલકી સાડી હોય તો કસ્ટમર કહે છે કે મશીન મારી આપજો, નીચે ફોલ સ્ટીચ કરવાનું અને ઉપર મશીન પણ મારી દે. પેલી હલકી 100-200 વાળી સાડી આવે, 200-250, તો એવી સાડીઓમાં ચાલે. પણ આવું જે મેરેજમાં ને એવી સાડી હોય એમાં ટાંકા લઈ લઈએ. ને હલકી સાડી હોય તો પછી કસ્ટમર કહે કે મશીન જ મારી દેવું. ઘરમાં સાડી રોજ યુઝ કરીએ છીએ ને તો હાકડામાંથી ભેરવાય છે ને ફોલ પાછો નીકળી જાય છે, એટલે એમ કે મશીન જ મારી દેજો, તો મશીન મારી દઈએ. પણ જ્યારે હેવી સાડી હોય ને એ તો એમ બી રોજ પહેરવાની આવે નહીં, કદી મદી જ પહેરવાની હોય, તો એવી સાડીઓને અમે પછી ટાંકા જ લઈ લઈએ છીએ. આની અંદર ઘૂસી જાય છે. ફોલમાં ચપટી લેવી ખૂબ જ જરૂરી છે, નહીં તો ક્રીઝ આવવાની શક્યતા વધારે વધી જાય મિત્રો. જો હજુ ફોલ કેટલો બાકી છે, જો આટલો અહીંયા સુધીનો છે ફોલ. તો ચાલો હું તમને આખી સાડી કલાકોને પછી બતાવું. તો જોઈ શકો હવે થોડો જ બાકી રહેલો છે. મેં ખાલી જરાક જ કર્યું, 5 મિનિટ બી નહીં થઈ.
પણ હવે પટવા જ આવ્યું છે તો મેં કીધું એન્ડ બતાવી દેમ તમને. તો આ એન્ડ આવી રીતના આવશે. તો આટલેથી થોડું લઈ લેવાનું છે. મેં થોડું રવા જ દીધું કે તમને એન્ડ પણ બતાવી દઉં. તમને આ મારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું આવા સરસ મજાના વિડીયો અલગ અલગ હજુ લાવવાના છે. કટિંગના બધા બહુ વિડીયો આવવાના છે. આગળ પાછળ ગોલ ગળાનો આ કટિંગ આવશે, બોટનેક આવશે, પછી બીજી બહુ જ બધી પેટર્નો, એટલી બધી પેટર્નો છે કે હાઈ નેક છે, બંધ ગળાની છે, કોલરવાળી છે, સ્ટેન્ડ પટ્ટીવાળી છે. તો ઘણી બધી પેટર્નો આવવાની છે કટિંગમાં બી, અને અલગ અલગ ફોર્મ્યુલાથી પણ આવવાની છે. ઘણી સ્ટાઇલોથી આવવાની છે બધી પેટર્નો, બ્લાઉઝો બધી. તો તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો. જેમ જેમ ટાઈમ મળશે મને એમ હું બનાવવાનો છું બધી. એકી જોડે તો નહીં બની શકે. અહીં મેં થોડા નોર્મલી મોટા લઈ લીધા, પણ અહીંયા ગાંઠ એટલો મારવાનો કે મતલબમાં શું કહેવાય, નીકળવું જ નહીં જોઈએ. એમ ફોલ નીકળવો જ નહીં જોઈએ. આ રીતના કાપી લેવાનું. તો જુઓ સાડી થઈ ગઈ. હું તમને એક વખત ખાલી એમ જ મૂકી તો જોઈ શકો છો. સાડી આખી થોડું ઓછું કરી દઉં. જુઓ આખો ફોલ લાગીને કમ્પ્લીટ થઈ ગઈ. કોઈ જગ્યાએ ક્રીઝ નથી આવી. ક્રીઝ નહીં આવવાનું કારણ શું કે થોડું અંતર આવે ને તો આવી નાની પ્લેટ લેવાની. જુઓ નાની પ્લેટ લીધી ને થોડું અંતર આવે પાછી એક પ્લેટ લઈ લેવાની. થોડું અંતર આવે ને અહીં નથી લીધી, પણ જુઓ અહીં લેવી જોઈએ. આમાં 2 જ પ્લેટ લીધી છે, પણ 3-4 તમે લેશો ને તો તમારું બહુ ઇઝી આવી જશે. આપણે આવે છે ને આ બાજુ ઉલટી સાઈડ કરી જોઈએ તો જોઈ શકો છો મિત્રો. આ રીતના સરસ ફોલ બેસી ગયો છે, જોઈ શકો. આ જોઈ શકો, જોરદાર બેસી જાય. તો ચાલો આને ગળી કરી દે. બાકી જોરદાર ફોલ તમને કેવો લાગ્યો, ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. આવા દોરા જે બી કોઈ હોય તે કાપી નાખવાના, એટલે ફિનિશિંગમાં આપણું અડચણ રૂપ નહીં થાય. બાકી આવી રીતના છે તો ગળી કરી દેમ. તો ગળી પછી કરું મિત્રો. આ સાડી ફોલ ટીચનું વિડીયો તમને કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયોની સાથે આપણે મળતા જ રહીશું, અને આપણી ફેમિલી યુટ્યુબની ફેમિલીમાં આપણે વધતા રહીશું. અને તમે લોકો આપણા આ વિડીયોને જેને કોઈને ફોલ ટીચ કરતાં શીખવું હોય એ લોકોને શેર કરી આપો. બાકી ઘણા બધાને આવડતા હોય ને ઘણા બધાને નહીં પણ આવડતો હોય. જે નહીં આવડતી એ લોકો માટે વિડીયો છે. આવડતી છે સાડીને ફોલ લગાવવાનું, હાથથી ટાંકા લેવાનું, એ લોકો માટે તો નથી, કેમ કે એ લોકોને તો ઓલરેડી ખબર જ છે. બાકી જો સરસ ઝીણા ટાંકાને મસ્ત આવ્યું છે. તો ચાલો બાય બાય. તો જો મિત્રો મેં તમને બ્લાઉઝ બી દેખાડવાનું કીધું, એટલે બ્લાઉઝ દેખાડવા માટે પાછું વિડીયો ચાલુ કર્યું છે. તો જોઈ શકો છો આ એની બ્લાઉઝ છે. જુઓ સેમ ટુ સેમ બોર્ડર. આની આ બોર્ડર છે. આનો બ્લાઉઝ રેડી કરીને આવી રીતના સરસ ફ્લાવર બનાવેલું છે. જુઓ મેં જાતે બનાવેલું આ ફ્લાવર. આવી રીતના બધું બનાવીને અને સરસ મોતી લગાવીને કમ્પ્લીટ કર્યું હતું. અને આવી રીતના પેટર્ન રાખીને પાઇપિંગ કરીને લેસ લગાવી હતી. મારી પાસે હજુ લટકણ બી છે. જો લટકણ લગાવવા હોય આમાં તો મેં હજુ લગાવી શકું છું. જોઈ શકો છો. આ બ્લાઉઝ સાડી તમને કેવી લાગી, ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ પાછા કહી દઉં છું, કરી દેજો. ચાલો બાય બાય.